અમારી પાસે એક કેસ આવ્યો મર્સિડીઝ GLC, જે આપણે 1 મહિના પહેલાં PPF કરી લીધી. ક્લાયન્ટ ગયા ફોરેન, 7 દિવસ માટે ગાડી હતી ઝાડના નીચે. આફ્ટર કમિંગ બેક ક્લાયન્ટે જ્યારે કાર જોઈ, એમને એવું લાગ્યું કે આપણે વોશ કરાવી લઈએ. કાર જ્યારે આવી છે અમારા સ્ટુડિયો પર, આખી કાર ટ્રી સેપ્સ અને બર્ડ ડ્રોપિંગથી ભરાયેલી છે. સો જ્યારે પણ કારને વોશ કરીએ, એઝ એક્સપેક્ટેડ ક્લાયન્ટ વોઝ એક્સપેક્ટિંગ કે એના ઉપરથી બધું જ નીકળી જશે, બટ PPFની અપર સરફેસ થઈ ગઈ હતી ડેમેજ ડ્યુ ટુ કેમિકલ રિએક્શન ઓફ બર્ડ ડ્રોપિંગ એન્ડ ટ્રી સેપ. સો PPF તમારા પેન્ટે તો 100% બચાવશે, બટ PPFને કશું જ નહીં થાય એવું નથી. કેમિકલ રિએક્શનથી PPFને પ્રોટેક્ટ કરવું જરૂરી છે. સો અગર બર્ડ ડ્રોપિંગ ઓર એલ્સ ટ્રી સેપ્સના કારણે તમારી કાર બગડે છે, તો એને ઇમિડિયેટલી ઇન 1 to 2 hours આપણે ક્લીન કરીશું. ઓર એલ્સ તમારું PPF તો ડેમેજ થશે જ, ટેન્શન ના લેતા, તમારો પેન્ટ ડેમેજ નહીં થાય.